क्या बोला જંગલની અંદર અત્યારે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. મેઘાવી માહોલ બરાબરનો જેમો છે. સમગ્ર પંથકની જો વાત કરીએ તો અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોની અંદર ગઈકાલથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને આજે તો જંગલનો વિસ્તાર જે છે કૃષ્ણગઢ નજીકના જે જંગલનો વિસ્તાર છે, મિત્યાળા નજીકનો વિસ્તાર છે, તેમાં અત્યારે ગાજવીજ સાથે તમને અવાજ સંભળાતો હશે કદાચ. મેઘની જે ગર્જના જે છે એ ગર્જના સાથે વરસાદની શરૂઆત અહીં થઈ ગઈ છે. અમારે જો કે રોકાવાની અત્યારે ફરજ પડી ગઈ છે, વરસાદ ચાલુ થઈ ગયો તેના કારણે. ફાર્મ એન્ડ નર્સરીમાં અમે લોકો અત્યારે છીએ. બપોરના ભોજન બાદ નીકળવાની તૈયારી હતી, પરંતુ વરસાદે અમને રોકાવાની માટે મજબૂર કરી દીધા. અહીંયા સુંદર નજારો અને આહલાદક વાતાવરણ, ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અહીંયા અત્યારે ગાજવીજ સાથે. જોઈ શકાય છે જેટલા મોટાભાગના વિસ્તારો છે અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અત્યારે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. મારી સાથે મારા જે સાથી મિત્રો જે આવ્યા છે તે અત્યારે ભરપૂર ભોજન, ભરપૂર પેટ ભરી અને અત્યારે આનંદ શું કહેવાય જે કહેવાય તે અત્યારે આરામ કરી રહ્યા છે, ભરપૂર પેટ ભરીને. લોકોને ખૂબ જેમાં જંગલમાં જેમાં પછી લોકોને મજા આવી એટલે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તેની સાથે લોકોને અત્યારે અહીંયા સૂવાની પણ મજા આવી છે. જોકે અમારે રોકાવાની ત્યાં ફરજ પડી ગઈ છે. અમે ઘરે જવા માટે નીકળવાની તૈયારી કરતા હતા, પરંતુ મેઘરાજા પોતાની ધમાકેદાર ઇનિંગ શરૂ કરવા માટે અત્યારે સ્ટાર્ટિંગ થઈ ગયું છે. અત્યારે ઝરમર વરસાદ છે, પણ લાગે છે કે વરસાદ છે અત્યારે કદાચ ધોધમાર વરસાદ પડી શકે છે. અમારે જવાનો રસ્તો કદાચ બ્લોક પણ થઈ શકે તેવી પણ શક્યતા છે. તમને બતાવું કે સામે તમે નદી જોઈ શકો છો. અહીંયા આ નદી જે છે તે નદીમાં અત્યારે ગણી શકે તો કેળ સમૂહ પાણી અત્યારે તો ચાલુ જ છે, પરંતુ ઉપરવાસમાં જો અત્યારે વરસાદ ચાલુ છે તે વરસાદ અવિરત ચાલુ રહે તો આ બની શકે કે આ રસ્તો જે છે તે બ્લોક થઈ જાય. આ રસ્તો બ્લોક થઈ જશે અહીંથી, એટલે અમારે જવા માટેનો બીજો કોઈ સ્કોપ અમારી પાસે રહેતો નથી. ફરજિયાત અમારે એવું બની શકે કે બપોરના અત્યારે 3:30 વાગે છે, રાતવાસો પણ અહીં કરવો પડે. બસ સુંદર નજારો છે, સારો નજારો છે. ચારેક ઓર જોઈએ તો મેઘાવી માહોલ છે, ગ્રીનરી છે, લીલાછમ જંગલની વચ્ચે ખૂબ સુંદર અદ્ભુત નજારો જે કહી શકાય તે અત્યારે અદ્ભુત નજારો અહીં જામી ગયો છે. એમ પણ કહી શકાય કે વીકેન્ડ છે, સેટરડેનો દિવસ છે, બપોરનો ટાઈમ છે. બપોરનું ભોજન પણ અમે અહીંયા લીધું અને સાથોસાથ અમે અહીં જેમાં પણ ખરા. વરસાદ ધીમે ધીમે ચાલુ છે અહીંયા, અને જે ફુલઝર ડેમ છે ગીર નજીક આવેલ કૃષ્ણગઢમાં ડેમ છે, તે ડેમ અત્યારે છલોછલ ભરેલો છે, ઓવરફ્લો થઈ ગયો છે, પાણી ઉપરથી જાય છે. ઉલ્લેખનીય છે એક વાત મિત્રો તમને જણાવી દઉં કે વર્ષો પહેલાં, જો કે 2 વર્ષથી
મેઘરાજાની કૃપા છે. છેલ્લા 10 કે 12 વર્ષથી આ ડેમની અંદર પાણી ક્યારે ભરાયું જ નહોતું. છેલ્લા 2 વર્ષથી મેઘરાજાની કૃપાથી આ ડેમની અંદર પાણી હવે ખૂટતું નથી. એટલે આ વિસ્તારના લોકો માટે પાણીના પ્રશ્નનું સોલ્યુશન જે છે કાયમ માટે તેનું નિરાકરણ થઈ ગયું છે. વરસાદની ગર્જના પણ અત્યારે જોરદાર સંભળાય. તમે કદાચ સાંભળતા હશો, વિડીયોની અંદર જોવા મળતું હશે તમને. અને અદ્ભુત નજારો છે. કંપનીની બાજુમાં સુંદર વ્યવસ્થા પણ છે અમારી પાસે અહીંયા. વરસાદ ગમે તેટલો આવે કદાચ તો અમારી પાસે સેફ જગ્યા છે અહીંયા. પલંગો છે, ગાટલા છે, ગોદડા છે. મારે સાથી મિત્રો પણ અહીંયા અત્યારે આરામ ફરમાવે છે, જોઈ શકાય છે અહીં કેટલાક. ફાર્મ એન્ડ નર્સરીમાં અત્યારે હું પહોંચ્યો છું, અહીંયા જોવો છો. અમારા જે જીગરી દોસ્ત છે ભૈલુભાઈ, તેમનો ફાર્મ છે, દાને નર્સરી ફાર્મ. વરસાદ જામતો જાય છે. હવે જે હેલી કહેવાય એ હેલી કદાચ હવે શરૂ થઈ જાય આગામી 2 દિવસની અંદર, તો પણ એ વાતને નકારી શકાય તેમ નથી. કારણ કે હવામાન વિભાગની જે આગાહી હતી તેના કરતાં 2 દિવસ પહેલાં સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં વરસાદની શુભ શરૂઆત થઈ ગઈ છે. અને આ શરૂઆતમાં સૌપ્રથમ સાવરકુંડલા તાલુકા તેમાં મોખરે છે. અને તેમાં જંગલનો નજારો અને એમાં વરસાદ અને ગ્રીનરી, આ ત્રણેયનો સંગમ એટલે હવે માઇન્ડ બ્લોઈંગ. એવું જ કહે ને દાદા? મજા ઓકે. વરસાદ પડે તો હમણાં લેવા કરી થાય. મુકેશભાઈ ગૌદાણી પણ આ વિડીયોને વોચિંગ કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે. મુકેશભાઈ, નજારો છે માણવા જેવો.